આપણે દર વખતે સરકારને એમની કામગીરી અને કમજોર કાર્યશૈલીના લીધે અવારનવાર ટાર્ગેટ કરતા હોઈએ છીએ કે સરકાર જનતા માટે કામ નથી કરતી. ગરીબ અને સામાન્ય વર્ગ તો બસ સરકારી કચેરીના ધક્કા જ ખાવા માટે આવ્યો છે. મધ્યમ વર્ગ માટે કે ગરીબ વર્ગ માટે યોજનાઓના સરખા અમલીકરણ નથી થતા. ઠીક છે, આ બધું તો થોડા ઘણા અંશે છે જ, પણ સરકારી વિભાગમાં કામ કરતા ચોક્કસ સરકારી બાબુઓ પણ જનતાના કામ કરવામાં દાંડાઈ કરતા હોય એવું લાગી રહ્યું છે. જે રીતે એસીબીની ટ્રેપમાં લાંચિયા બાબુઓ પકડાઈ રહ્યા છે, જોતા લાગે છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓને કાયદા કાનૂનનો હવે કોઈ ડર રહ્યો નથી. સુરત ગોપાલા ગ્રામ પંચાયતની કચેરીના પગથિયા પર લાંચની એક ઘટના બની, જેને એલસીબીએ રંગે હાથ પકડી છે. શું છે આખી ઘટના, વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ગોપાલા ગ્રામ પંચાયતની કચેરીમાં કામ કરતા તલાટી કેયુરભાઈ રમેશભાઈ ગરાસિયાએ પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત એક ફરિયાદીના મંજૂર થયેલા મકાનોના બાંધકામ બાબતે મંજૂર થયેલ નાણાં મેળવવાના નિયમ અનુસાર જરૂરી દસ્તાવેજો સાથે લાભાર્થીના ફોર્મ પર નાણાં મંજૂર કરવા ગ્રામ પંચાયતની કચેરીમાં બિલ મૂક્યા હતા. નાણાં મંજૂર કરવા માટેના ફોર્મમાં સહી કરવા માટે તલાટી કેયુરભાઈએ ₹10,000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી તલાટીને આપવા નથી માંગતો અને એ જ કારણથી એણે એસીબીનો સંપર્ક કર્યો. આથી એસીબીએ ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરી તલાટીને ગોપાલા ગ્રામ પંચાયતની કચેરીના પગથિયા પર લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો. આ કોઈ પહેલી ઘટના નથી જેમાં એસીબીએ આવા લાંચિયા બાબુને ઝડપી પાડ્યો હોય. અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, છતાં પણ આવા લાંચિયા બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આશા રાખીએ સંવેદનશીલ સરકાર આવા કર્મચારી પર કડક કાર્યવાહી કરી એક કડક ઉદાહરણ પૂરું પાડશે, જેથી આવનારા ભવિષ્યમાં આવી ઘટના ફરીવાર નહીં બને. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.